નમસ્તે વિદ્યાર્થીઓ. ધોરણ 11 કોમર્સ અને આર્ટ્સ વિષય અર્થશાસ્ત્રમાં આપણે દિવાળી પહેલાં જ્યારે ઓનલાઈન અભ્યાસ શરૂ હતો ત્યારે પહેલું યુનિટ એ આપણે જોતા હતા. આની પહેલાં આપણે અગાઉ ઘણા બધા યુનિટ એ ઓલરેડી કમ્પ્લીટ કર્યા છે, જેમ કે માંગ, પુરવઠો, ખર્ચના ખ્યાલો, પછી બજાર માળખું અને બીજું યુનિટ જે મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. અર્થશાસ્ત્ર વિષયમાં મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ, આ રીતે 3-4 યુનિટ એ આપણે પૂરા કર્યા છે. પહેલું યુનિટ એ પાછળ રાખવાનું કારણ એ હતું કે તે ખૂબ જ પ્રેક્ટિકલ છે અને એને જો લાઈવ ભણાવવાનો મોકો મળે તો બહુ સરળતાથી સમજાવી શકાય એવું આ એક પહેલું યુનિટ હતું. પણ કોરોનાની પરિસ્થિતિને કારણે લગભગ અડધું વર્ષ એટલે કે દિવાળી આવી ગઈ છતાં પણ હજી શાળાઓ અને જે કોલેજો, યુનિવર્સિટીઓ, ITI, ડિપ્લોમા જે શૈક્ષણિક સંસ્થાઓ છે એ બંધ છે. તેને કારણે આપણે ક્લાસરૂમ વર્ક કરી શકતા નથી, બરાબર, ઓનલાઈન અભ્યાસે કરી શકતા નથી અને પરિણામે ઓનલાઈન એ આપણે અભ્યાસ કરવો પડે છે. તેથી આપણે પછી છેલ્લે એ પહેલું યુનિટ એ સ્ટાર્ટ કરેલું. તો એમાં આપણે ઘણા બધા પ્રશ્નો એ કર્યા છે, જેમ કે વ્યાખ્યાઓ કરી છે, પછી એનો અમુક પ્રકારો એટલે કે સમગ્ર લક્ષ્યને એકમલક્ષી અર્થશાસ્ત્ર, માઇક્રો એન્ડ માક્રો ઇકોનોમી એ પણ આપણે કરેલું છે અને વિષયનું મહત્ત્વ જોયેલું. અર્થશાસ્ત્ર વિષયનું એ શું મહત્ત્વ છે એ આપણે જોયેલું. પછી ભારતના સંદર્ભમાં અર્થશાસ્ત્રનું ચિંતન એ પ્રશ્ન પણ જોયેલો. હવે આજે આપણે એ કંઈક નવું આમાં કરીએ, નવો પ્રશ્ન કરીએ. અને જે દિવાળીની હમણાં રજાઓ ગયેલી તો ઘણા લોકો ફરવા ગયા હશે અને આનંદ ઉલ્લાસથી એ દિવાળી મનાવી હશે. એટલે સ્વાભાવિક છે કે શરૂઆતમાં થોડુંક હવે પાછી આપણી જે રૂટીન લાઈફ છે એને ઉપર આપણે આવવું પડશે. અને વર્તમાનમાં હવે એક પ્રકારની આદત, એક પ્રકારની ટેવ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પડી છે કે રિટર્ન બેક ટુ ઓનલાઈન. ગમે તે પરિસ્થિતિ આવે, વારંવાર આપણને એવું થોડુંક ઉજળું ભવિષ્ય બતાય કે ભાઈ હવે શાળાઓ ખુલશે, આ તારીખથી શાળાઓ ખુલશે, ક્લાસરૂમ વર્ક શરૂ થશે, પણ એ શક્ય બનતું નથી કોઈના કોઈ કારણોસર. અને ખાસ તો એમાં પણ કોરોનાનું મૂળ કારણ એ શાળાઓ બંધ રહેતી હોય છે. તો આવી પરિસ્થિતિનો જ્યારે કોઈ પણ સમસ્યા એ આપણી સામે ભગવાન મોકલે છે ત્યારે હંમેશા તેમાંથી નવી નવી તકોનું સર્જન થાય. આ સંસારનો નિયમ છે. COVID-19 વાયરસ એ ભગવાને મોકલેલો, એમાંથી પણ ઘણી બધી નવી નવી બાબતો એનું એ સર્જન થયેલું. લોકોની સામે નવી નવી તક એ ઉપલબ્ધ બની છે. ઘણી શાળાઓમાં અને કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ એ આપવામાં આવતું નથી વર્તમાનમાં પણ. હજી સુધી લગભગ 6 મહિના થવા આવ્યા છતાં પણ ઓનલાઈન શિક્ષણ શરૂ થયું નથી. કારણ કે તે શિક્ષકોમાં અને વિદ્યાર્થીઓમાં એ ડિજિટલ ની બાબતમાં એટલે કે ટેકનોલોજીની બાબતમાં એટલી જાગૃતતા નથી, એનો યુઝ કરતાં, એનો એક્સેસ કરતાં આવડતું નથી. તો આને કારણે એ આ તકનો લાભ એ લઈ શકતા નથી. આપણી સ્કૂલમાં તો ઘણા ટાઈમથી ઓનલાઈન એ સ્ટાર્ટ કર્યું છે અને એનો લાભ આપણને અત્યારે મળે છે. આપણે અત્યારે હમણાં એક્ઝામ પણ લીધી. ઘણી શાળાઓમાં અને કોલેજોમાં તો એક્ઝામ પણ લેવાની નથી, બરાબર. એટલે કહેવાનો મતલબ એટલો છે કે ટેકનોલોજી અવેરનેસ પણ અત્યારે એટલું જ મહત્ત્વનું છે અને અગત્યનું છે. હવે ફરી પાછા આપણે આપણા જે રૂટીન લાઈફ છે, આપણું રોજબરોજ જે આપણે અગાઉ કાર્ય કરતા હતા, ઓનલાઈન વિડીયો અને હોમવર્કનું જે આપણી ભણવાની સિસ્ટમ હતી તેમાં આપણે આગળ વધીએ અને નવો પ્રશ્ન શરૂ કરીએ. હવે
અર્થશાસ્ત્ર વિષયની અંદર માહિતી હોય છે એનું નિરૂપણ એને તમારે રજૂ કરવાની અહીંયા વાત કરવાની છે. આર્થિક માહિતીની રજૂઆત. માહિતી તો ઘણા બધા પ્રકારની હોય. આંકડાઓની અંદર હોય, કોઈ લખાણના સ્વરૂપમાં હોય, કોઈ ચિત્રના સ્વરૂપમાં હોય, ઓડિયોના સ્વરૂપમાં, વિડીયોના સ્વરૂપમાં, ઓડિયો વિડીયો, બરાબર, કે કોઈ પિક્ચર હોય, કોઈ શોર્ટ ફિલ્મ હોય, કોઈ ડ્રામા હોય. આવા અનેક સ્વરૂપમાં માહિતી એ હોય છે. અર્થશાસ્ત્રની અંદર આ તમામ માહિતી છે એને કઈ રીતે રજૂ કરવી તે આપણે આ મુદ્દામાં ભણવાનું છે. તમને કોઈ મૌખિક રીતે પ્રશ્નનો જવાબ પૂછવામાં આવે તો તમે બોલીને એનો આન્સર આપો છો. તમારા વિચારોની રજૂઆત તમે કંઈક બોલીને કરો છો. હાઉ ટુ સ્પીક, કઈ રીતે બોલવું એ એની અંદર મહત્ત્વની બાબત છે. તમે એક્ઝામ આપો છો તો એ લખીને આપો છો. લખાણ દ્વારા, બાય રિટન, લખાણ દ્વારા તમે તમારી માહિતીની રજૂઆત કરો છો. તમારામાં જે નોલેજ છે એને તમે લખાણ સ્વરૂપે રજૂ કરો છો, બરાબર. પછી શિક્ષક છે એનું નોલેજ એ બોલીને, સમજાવીને અને ઘણી વખત તો લખાવીને એ રજૂ કરતા હોય છે. અર્થશાસ્ત્ર પણ માહિતીને કઈ રીતે રજૂ કરે છે એ મુદ્દો આપણે અહીંયા ભણવાનો. અર્થશાસ્ત્રની અંદર પણ એ માહિતીને અલગ અલગ રીતે રજૂ કરવામાં આવે છે. તો કઈ રીતે રજૂ કરવામાં આવે છે એની આપણે વાત કરવાની છે. તો આર્થિક અભ્યાસોમાં સિદ્ધાંતો કે માહિતીની રજૂઆત 3 રીતે થાય છે. ભાષા દ્વારા, વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા, બરાબર. અર્થશાસ્ત્રની અંદર આ 3 રીત દ્વારા માહિતીની રજૂઆત કરવામાં આવે છે, તેનું પ્રદર્શન કે નિરૂપણ કરવામાં આવે છે. પ્રેઝન્ટેશન ઓફ ઇન્ફોર્મેશન. એનું પ્રેઝન્ટેશન કઈ રીતે કરવામાં આવે, એની રજૂઆત કઈ રીતે કરવામાં આવે છે. તો પેલું ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, એટલે કે લખીને, આપણે જે પેરેગ્રાફ સ્વરૂપે લખીએ છીએ એ લખીને અર્થશાસ્ત્રની અંદર માહિતીની રજૂઆત કરવામાં આવે. આપણે અગાઉ માંગ, પુરવઠો બધે જોયું. એમાં આપણે જોયું કે માંગનો અર્થ તો એને તમે પેરેગ્રાફના સ્વરૂપમાં લખતા હતા. પુરવઠાનો અર્થ, એનું ઉદાહરણ વગેરે તમે પેરેગ્રાફ સ્વરૂપમાં લખતા હતા. તો એ છે ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે. અર્થશાસ્ત્રની અંદર માહિતી એટલે કે અર્થશાસ્ત્રમાં માંગ, પુરવઠા, ખર્ચ, આવક, બજાર માળખું વગેરેને લગતી માહિતી એ ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે એટલે કે પેરેગ્રાફ સ્વરૂપે, ફકરાઓ સ્વરૂપે એ રજૂ કરવામાં આવે છે. બીજું છે આંકડાઓ દ્વારા. આંકડાઓ પણ જોયેલા. દાખલા તરીકે માંગના નિયમમાં, પુરવઠાના નિયમમાં, ખર્ચના ખ્યાલોમાં આપણે આંકડાઓ લીધેલા, અનુસૂચિ બનાવતા કે ભાઈ માનો કે આટલા રૂપિયા એની કિંમત છે તો એની માંગ આટલા એકમો છે. આવું આપણે કોષ્ટક બનાવતા અને એમાં કાલ્પનિક આંકડાઓ લખતા. તો આ રીતે આંકડાઓ દ્વારા પણ અર્થશાસ્ત્રમાં માહિતીની રજૂઆત કરવામાં આવે છે. ત્રીજું છે આકૃતિ દ્વારા. તો આ પણ તમે ભણેલા છો. માંગનો નિયમ, તમે માંગની આકૃતિ દોરતા, ઋણ ઢાળવાળી માંગ રેખા હોય છે. પુરવઠાનો નિયમ પણ તમે આકૃતિને આલેખ દ્વારા રજૂ કરતા, આલેખ દોરતા તમે અને એમાં એની એક્સ ધરીને વાય ધરી ઉપર કિંમતો દર્શાવીને તમે રજૂ કરતા અને એવું કહેતા કે ભાઈ માંગના જે માંગ રેખા છે એનો ઢાળ, પુરવઠા રેખાનો ઢાળ વગેરે તમે રજૂ કરતા. આ બધું તમે ઓલરેડી ભણેલા છો. માહિતીની રજૂઆત 3 રીતે કરવામાં આવે. ભાષા અને વર્ણનાત્મક રીતે એટલે કે માંગનો નિયમ, પુરવઠાનો નિયમ, તેની અસર કરતા પરિબળો જે પેરેગ્રાફ સ્વરૂપે તમે ભણતા હતા. આંકડાઓ દ્વારા એટલે કે તમે જુદી જુદી અનુસૂચિઓ ભણતા હતા. માંગના નિયમની અનુસૂચિ, પુરવઠાના નિયમની અનુસૂચિ, ખર્ચની, આવકની વગેરે. અને આકૃતિ દ્વારા જે તમે આકૃતિ પણ દોરો છો, માંગના નિયમની આકૃતિ, બરાબર, એટલે કે માંગ રેખા, પુરવઠાના નિયમની આકૃતિ, પુરવઠા રેખા વગેરે. તો આ રીતે 3 રીતે એ માહિતીની રજૂઆત કરવામાં આવે છે. મેં ઉદાહરણ આપેલું એ પણ અહીં આપેલું છે. જેમ કે માંગના નિયમમાં આપણે સમજીશું, પરંતુ આપણે તો ઓલરેડી સમજેલા છીએ કે વસ્તુની કિંમતમાં ઘટાડો થવાથી વસ્તુની માંગમાં વિસ્તરણ થાય છે. આ થઈ ભાષા દ્વારા વર્ણનાત્મક રજૂઆત. હમણાં મેં વાત કરીએ માંગનો નિયમ તમે શબ્દોના સ્વરૂપમાં, કોઈ ભાષાનો ઉપયોગ કરીને શબ્દોના સ્વરૂપમાં પેરેગ્રાફ સ્વરૂપે લખો ત્યારે તેને ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે તમે માહિતીની રજૂઆત કરી તેમ કહેવાય. હવે બીજું કે આ બાબતને તમે આંકડામાં રજૂ કરો. તો જો અનુસૂચિ આવી ગઈ, કિંમત 20, 15, 10 અને 5 અને સામે માંગ 20, 40, 60 અને 80, બરાબર. તો આ બાબત તમે આંકડાઓના સ્વરૂપમાં રજૂ કરેલી.
હવે તમે આ જ બાબતને આકૃતિ દ્વારા રજૂ કરી દો તો માંગ રેખા બની જશે, બરાબર. આલેખ પત્ર દોરો, એક્સ ધરી, વાય ધરી અને જુદા જુદા બિંદુઓને તેમાં ટાંકીને તમે આ આકૃતિ દોરો અથવા તો આલેખ દોરો. તો આ માહિતી થઈ આલેખ કે આકૃતિ દ્વારા રજૂઆત. આમ એક જ બાબતને અર્થશાસ્ત્રમાં જુદી જુદી 3 રીતે રજૂ કરવામાં આવે છે. ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે રજૂ કરવામાં આવે છે, આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવે છે અને આકૃતિ દ્વારા અથવા તો આલેખ દ્વારા રજૂ કરવામાં આવે છે. માંગનો નિયમ જ્યારે શબ્દોના સ્વરૂપમાં લખવામાં આવે છે ત્યારે તેને ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે નોંધ લખી છે. આંકડાઓ દ્વારા તો એને તમે અનુસૂચિ બનાવીને આંકડાઓ દ્વારા તમે માહિતીને રજૂ કરો છો અને આકૃતિ દ્વારા તમે આકૃતિ દોરીને તેના દ્વારા માહિતીને રજૂ કરો છો. તો આ રીતે એ માહિતીની રજૂઆત એ અર્થશાસ્ત્રની અંદર કરવામાં આવે છે. આ માહિતીની રજૂઆત અર્થશાસ્ત્રમાં જુદી જુદી રીતે કરવામાં આવે. એની મુખ્યત્વે 3 રીતો દર્શાવી: ભાષા દ્વારા વર્ણનાત્મક રીતે, આંકડાઓ દ્વારા અને આકૃતિ દ્વારા. આ ત્રણેય રીત દ્વારા એ માહિતીની રજૂઆત કરવામાં આવે છે. આ આપણે પ્રશ્ન જોયો અર્થશાસ્ત્રની અંદર આંકડાકીય માહિતી કે વર્ણનાત્મક રીતે માહિતી કે પછી આકૃતિ દ્વારા માહિતી એ રજૂ કરવામાં આવતી હોય છે. હવે એમાંની માહિતી એટલે કે આંકડાકીય માહિતી. તો પછીનો પ્રશ્ન આપેલો છે ઇમ્પોર્ટન્સ ઓફ સ્ટેટિસ્ટિકલ ઇન્ફોર્મેશન, આંકડાકીય માહિતીનું મહત્ત્વ. હવે બીજી એક વાત કે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર આ બંને એકાબીજાની બ્રાન્ચ છે. જે રીતે સાયન્સની અંદર, વિજ્ઞાનની અંદર એ લેબોરેટરી હોય છે, એ રીતે અર્થશાસ્ત્રની લેબોરેટરી એ આંકડાશાસ્ત્ર છે. આંકડાશાસ્ત્રની અંદર પણ તમે આલેખ દોરો છો, સ્તંભાલેખ, સ્તંભાકૃતિ, 5 પાસેની સ્તંભાકૃતિ, બરાબર, ચિત્રાકૃતિ, વૃત્તાંશાકૃતિ, પછી સમય આધારિત શ્રેણી, સામયિક શ્રેણી, બરાબર, વલણો દર્શાવતી આકૃતિ. આ તમામ આકૃતિઓ છે એ ખરેખર આંકડાશાસ્ત્રનો એક ભાગ છે. આંકડાશાસ્ત્રમાં તમારે ભણવાનું આવે છે, પરંતુ આનો ઉપયોગ અર્થશાસ્ત્રમાં પણ થાય છે. તો આ રીતે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર એ બંને એકાબીજાની બ્રાન્ચ છે. અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર આ બંને એટલા એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે કે બંને એનો ઘણી વખત સંયુક્ત અભ્યાસ કરવામાં આવે છે. આંકડાકીય માહિતી છે એને અર્થશાસ્ત્રની અંદર ઉપયોગમાં લેવામાં આવે છે અને આ માટે આંકડાશાસ્ત્રની જુદી જુદી રીતોનો ઉપયોગ કરવામાં આવે છે. આંકડાશાસ્ત્રની અંદર મધ્યક, મધ્યસ્થ અને બહુલક એટલે કે મીન, મીડિયન અને મોડ, પછી સ્ટાન્ડર્ડ ડેવિએશન, મીન ડેવિએશન, પછી વેરાયન્સ, પછી ડેવિએશન, આ બધા જ જે મેઝરમેન્ટ ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી અને ડિસ્પર્શનના જે મેઝરમેન્ટ્સ છે એનો પણ અહીંયા ઇકોનોમિક્સની અંદર અર્થશાસ્ત્રમાં ઉપયોગ કરવામાં આવે છે, બરાબર. હવે આપણે વાત કરવાની છે આંકડાકીય માહિતીની. જે માહિતી આંકડાઓ દ્વારા રજૂ કરવામાં આવતી હોય અથવા તો આંકડાઓના સ્વરૂપે તમે જોઈ શકો તેને કહેવામાં આવે છે આંકડાકીય માહિતી. એવી માહિતી કે જે માત્ર તમને આંકડામાં જ દેખાય, આંકડાની માયાજાળ હોય, તે પ્રકારની માહિતીને આંકડાકીય માહિતી કહેવામાં આવે છે. દાખલા તરીકે ભાવનગર શહેરની અંદર કોરોનાના કેસની સંખ્યા, એક દિવસમાં આવેલા કોરોનાના કેસની સંખ્યા, રાજકોટની અંદર કે અમદાવાદની અંદર પણ એક દિવસમાં આવેલા કોરોનાના કેસની સંખ્યા, આ બધી માહિતીનો ઢગ અથવા તો આ બધી માહિતીનો સમૂહ એ તમારી આંકડાકીય માહિતી બનશે. આ બધી માહિતીઓને એક કોષ્ટકના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે તો તેને આંકડાકીય માહિતી કહેવામાં આવે છે, બરાબર. એટલે કે આંકડાઓ દ્વારા જે માહિતી રજૂ કરવામાં આવે છે એને આંકડાકીય માહિતી કહેવાય. હવે અર્થશાસ્ત્રની અંદર આ આંકડાકીય માહિતીનો વિશાળ પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. આ આંકડાકીય માહિતીનો ઉપયોગ કરીને એ તમારે એની રજૂઆત એ કરવાની થાય છે. ધોરણ 12માં અર્થશાસ્ત્રની અંદર પેલું જ યુનિટ એટલે કે અર્થશાસ્ત્રમાં આકૃતિ અને આલેખનું મહત્ત્વ, બરાબર, એનો તમારે અભ્યાસ કરવાનો છે અને એની અંદર તમારે 5 માર્ક્સની અંદર આલેખ દોરવાનો આવશે, બરાબર. કમ્પલસરી એ આલેખ તમારે એમાંથી તૈયાર કરવો પડશે 5 માર્ક્સનો. તો એ દૃષ્ટિએ પણ તમારે અહીંયા આંકડાકીય માહિતી ધ્યાનમાં રાખવી જરૂરી છે. આંકડાકીય માહિતીના ઉપયોગ દ્વારા તમે આલેખ અને આકૃતિ દોરી શકો છો. હવે આપણે આની પછીના અર્થશાસ્ત્રના લેક્ચરમાં આંકડાકીય માહિતીનું મહત્ત્વ, બરાબર,
એનો આપણે અભ્યાસ કરવાનો છે. અને ત્યારબાદ આંકડાકીય માહિતીને આલેખ અને આકૃતિ દ્વારા રજૂ કરતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે, અને પછી આપણે જુદા જુદા આલેખોના પ્રકારો એ જોવાના છે. તો આ તમે આંકડાશાસ્ત્રમાં પણ એ ભણેલા છો, અને અહીંયા પણ આપણે ફરીવાર તેનો અભ્યાસ કરવાનો છે. તો આજનો લેક્ચર રાખીએ છીએ, અને આજનું તમારું હોમવર્ક છે એ છે આર્થિક માહિતીની રજૂઆત. અર્થશાસ્ત્રની અંદર આર્થિક માહિતીની રજૂઆત કઈ રીતે કરવામાં આવે છે તે પાઠ્યપુસ્તકમાં તમને બહુ સરસ બ્રીફલી એ વિગતવાર સમજાવેલું છે. એ તમારે એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનું છે. બરાબર? તો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ, અને નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે મળીશું ત્યારે આપણે આની પછીનો મુદ્દો એની આપણે ચર્ચા કરીશું.